આજે આપણે બનાવશું મટન મસાલા। આજે આવી ગયા આપણે વંશિકા રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું મટન મસાલા। તો આપણે આ લઈ લીધું 500 મટન, આ લઈ લીધી ડુંગળી। તો આપણે વઘાર કરવા મૂકી દીધું જીરું, કડી પત્તા અને ગરમ મસાલો આખો, તજ ને લવિંગ ને બધું। તો આપણે વઘાર થાય છે। તો આપણો વઘાર થઈ ગયો છે। તો હવે આપણે 5 ડુંગળી લઈ લીધી છે। ડુંગળીને હવે આપણે પકવી લેવાનું। તો આપણી ડુંગળી પાકી ગઈ છે। તો હવે આપણે નાખી દઈશું 1 ટમેટું, અને આપણે લઈ લીધું આદું લસણનું પેસ્ટ ને 1 મરચું। હવે આપણે થોડી વાર પકવી લેવું। થોડુંક નાખીએ મીઠું એટલે ગળી જાય। તો ડુંગળીનો મસાલો આપણો પાકી ગયો છે। તો હવે આપણે નાખી દઈશું મટન। તો આને 20 મિનિટ આમાં પકાવીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખું, થોડુંક તો નાખ્યું છે એટલે સ્વાદ પ્રમાણે નાખીશું। તો 20 મિનિટ આપણે આને ઢાંકી દઈએ। આપણે હવે નાખીશું મસાલા, 2 ચમચી ચટણી, જેટલું તમારે તીખું રાખવું એટલું, હળદર, ધાણા જીરું। થોડીક વાર આપણે બધા મસાલા પકવી લેવું। આપણો મસાલો પાકી ગયો છે। તો હવે આપણે નાખીશું થોડું દહીં। આપણે સારી રીતે મિક્સ કરીને પકવી લઈએ 5 મિનિટ। તો આપણે જો મસાલો મિક્સ કરી લીધું છે, દહીં ને બધું, તો કેટલું સરસ દેખાવમાં લાગે છે। તો આ રીતે એકવાર ઘરે તમે ટ્રાય કરો। તો 1 ગ્લાસ હવે આપણે નાખી દેવું પાણી। તો હવે 15 મિનિટ પાણી નાખીને આપણે પકાવીશું, એટલે આપણું મટન સારી રીતે પાકી જાય। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે 15 મિનિટ પકાવીશું એટલે આપણું મટન પાકી જાય। તો ઢાંકી દઈએ। તો તમે જોઈ શકો છો આપણું મટન મસાલા બનીને તૈયાર થઈ ગયું છે। હવે તો આપણે 25 થી 30 મિનિટ લાગ્યું બનાવવામાં। તો તમે જોઈ શકો કેટલું સરસ ને કાઠું બન્યું। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ। તો તમે એને ભાત હારે જો ખાઈ શકો। તો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કીजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए।